સુરતના લીંબાયત વિસ્તારમાં આવીને નારાયણનગર ખાડી વિસ્તારમાં એક અજાણી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટના પર જાણ થતાં સ્થાનિક લોકોની મોટી સંખ્યાની ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ લીંબાયતના નારાયણનગર ખાડી વિસ્તારમાં એક લાશ તરતી હાલતમાં જોવા મળતા સ્થાનિકોમાં ભારે ભય અને ચકચારનો માહોલ ફેલાઈ ગયો હતો. વહેલી સવારે ખાડી પાસે પસાર થતા કેટલાક સ્થાનિકોની નજર લાશ પર પડતા તાત્કાલિક આસપાસના લોકોને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં અરેરાટીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક લીંબાયત પોલીસ તેમજ સંબંધિત વિભાગને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી ખાડીમાંથી લાશને બહાર કાઢી કબજે લીધી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે મૃતદેહની ઓળખ મેળવવા માટે તપાસ શરૂ કરી છે. મૃતક કોણ છે, ક્યાંનો રહેવાસી છે અને કઈ પરિસ્થિતિમાં ખાડી સુધી પહોંચ્યો તે અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. સાથે જ મોતનું સાચું કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તબક્કે આ અકસ્માત છે કે આત્મહત્યા પછી કોઈ અન્ય કારણસર મોત થયું છે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી પણ હાથ ધરવામાં આવેલ છે. સાથે જ સ્થાનિક લોકો તેમજ આસપાસ રહેતા લોકોની પૂછપરછ કરીને મૃતક અંગે કોઈ માહિતી મળે તે દિશામાં તપાસનો દોર તેજ કરવામાં આવ્યો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે જણાવ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ પૂર્ણ થયા બાદ જ મોતનું ચોક્કસ કારણ સામે આવશે. હાલ સમગ્ર મામલે લીંબાયત પોલીસ વધુ તપાસ ચલાવી રહ્યા છે.